સુરત માંગરોળમાં ચકચારી ગેંગરેપ કેસનો મામલો સામે આવ્યો છે। સુરત કોર્ટે 3 પૈકીના 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। ગેંગરેપના એક આરોપીનું પોલીસ કસ્ટડીમાં જ મોત નીપજ્યું હતું અને આખરે કાર્યવાહી કરવામાં આવી છે। આગામી સોમવારે સજાનું સંભવિત એલાન કરશે કોર્ટ। તો સોમવારે સજા ફટકારવામાં આવશે। આરોપીઓ સામે 17 જેટલા મહત્વના પુરાવા રજૂ કરાયા છે। તો ગેંગરેપનો કેસ સુરતની કોર્ટમાં ડે ટુ ડે ટ્રાયલ હેઠળ ચાલ્યો છે અને ગત 7 ઓક્ટોબર 2024ની રાત્રે 11 કલાકે આ ઘટના બની હતી। શેરડીના ખેતરમાં કામ કરતી યુવતી ગેંગરેપનો ભોગ બની હતી, જેમાં આરોપી મુન્ના પાસવાન, શિવશંકર ચોરસિયા બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે। બંનેની ધરપકડ કરી છે। આરોપી સજીવન ઉર્ફે રાજુ સબત વિશ્વકર્મા પણ પોલીસના ગિરફતમાં છે। 10-24ના દિવસનો બનાવ છે। બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા। ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું, પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં। એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા, એનો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલા તો કપડાં કઢાવી નાખ્યા, એ લોકોને ધમકાવ્યા, ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો। એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા, એની ચેન લૂંટી લઈ। ત્યાર પછી ત્રણ આરોપીઓએ એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણેય આરોપીઓ નાસી ગયેલા। આ કેસમાં આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી। એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે એફએસએલનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યા। આરોપી મુન્ના અને રાજુ ઉર્ફે પાસવાન।